આ શિક્ષણના ધામમાં લાંચની પાઠશાળાઓ ચાલે છે। શિક્ષકો પાસે લાંચના રૂપિયા માગવામાં આવી રહ્યા છે અને લાંચની માંગણી કરવામાં આવી છે, જેમાં પ્રિન્સિપાલ છે હિતેશભાઈ ચૌહાણ, શિક્ષકો છે એ શિક્ષકોને ધમકી આપવામાં આવે છે કે જે આજે જો તમે પૈસા નહીં આપો તો તમારી જે ઉચ્ચતરની ફાઇલ છે ફાઇલ અટકાવી દેવામાં આવશે, આ પદ ઉપરથી સસ્પેન્ડ કરી નાખીશું। આ પ્રકારની ધમકીઓ પણ એમાં ખુલ્લી આપવામાં આવી। છોટાઉદેપુર નગરપાલિકાના અધિકારીઓ તથા શાળાના આચાર્ય વિરુદ્ધ શિક્ષકો પાસેથી લાખો રૂપિયાની લાંચ માંગી શિક્ષકો દ્વારા જ ભાંડાફોડ કરવામાં આવ્યો। આચાર્યથી લઈ હિતેશભાઈ ચૌહાણ તથા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા સંગઠિત રીતે લાખો છોટાઉદેપુર જિલ્લાના એસેક હાઈસ્કૂલના નવા નિમાયેલા શિક્ષકોએ ગંભીર ખુલાસો કરતા જણાવ્યું કે શાળાના રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી રહી છે। જુલાઈ 2025થી કાર્યરત 9 શિક્ષકો પાસેથી શરૂઆતમાં જ આચાર્યો દ્વારા કુલ અથવા કુલથી પાખડોના નામે નાણાંની માંગણી કરવામાં આવી હતી। 15 સપ્ટેમ્બર 2025ના રોજ શિક્ષકોએ નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં બોલાવી મોબાઈલ કબજે કરી મીટિંગ યોજાઈ। મીટિંગ દરમિયાન સજ્જર રહેલા ઝાકીર આપી, કિશન કોળી, પ્રમુખ પ્રવેશ મકરાણી, કોર્પોરેટર કિરમાણી, સૌરભ શાહ સહિતના સભ્યો દ્વારા શિક્ષકોને ચીમકી અપાઈ કે તમારી નિમણૂક અમાન્ય છે, પગાર પાછો લઈશું, લાંચ આપશો તો રજાઓ સુવિધા બધું મળશે, નહીં આપશો તો ખોટા ગુનામાં ફસાવી સસ્પેન્ડ કરીશું। ડૉક્ટર હાર્દિક ધાંભલિયાને તો ખુલ્લામ ધમકાવ્યું કે છોકરીઓ દ્વારા એફિડેવિટ કરાવી જેલમાં નાખી દઈશું। શિક્ષકો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, અમે બધા ટેટ 1 અને ટેટ 2 પાસ કરી સરકારની કેન્દ્રીય ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા છીએ। અમારી નિમણૂક કાયદેસર છે। લાખો રૂપિયાની માંગણી ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો છે। અંગ્રેજી માધ્યમ શાળા શરૂ કરવા માટે સરકારની તરફથી ગ્રાન્ટ મળે છે, છતાં અમારાથી દાન માંગવું લૂંટ અને બ્લેકમેલ છે। તમામ મીડિયા મિત્રોનો ખૂબ આભાર કે ખૂબ ટૂંકી નોટિસમાં આ બધા પધાર્યા અને શિક્ષણના ધામમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આજે આ પ્રેસ વાર્તાનું આયોજન થયું છે। આ શિક્ષણના ધામમાં લાંચની પાઠશાળાઓ ચાલે છે। આપણે જાણીએ છીએ કે અત્યારે સરકારમાં નવી 24,700 શિક્ષકોની ભરતી એ ચાલી રહી છે, જેમાં વર્તમાનમાં 9થી 12ના એટલે કે ટાટ 1 અને ટાટ 2માં જે નિમણૂક પામેલા જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે લાંચના રૂપિયા માગવામાં આવી રહ્યા છે। આજની જે આ ઘટના છે એ ઘટના છોટાઉદેપુર જિલ્લાના શાળા છે નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલ, જે ફતેહસિંહજી હાઈસ્કૂલ જે છે તેમાં જે શાળાના સંચાલકો છે તે અને નગરપાલિકાના જે પ્રમુખ, ઉપપ્રમુખ અને જે વહીવટદારો છે એના દ્વારા લાંચના પૈસા આ શિક્ષકો પાસે એ માગવામાં આવી રહ્યા છે। આજથી થોડા દિવસ પહેલાં એક મિટિંગનું આયોજન કરી અને આ જે શિક્ષકો છે એટલે કે 6 શિક્ષકો જે નવી અત્યારે જે ભરતી થયેલા તે અને 2021ની ભરતીમાં જે 2 શિક્ષકો છે એ બધાને સાથે મળી અને લાંચની માંગણી કરવામાં આવી છે, જેમાં પ્રિન્સિપાલ છે હિતેશભાઈ ચૌહાણ, ત્યારબાદ પ્રમુખ છે નગરપાલિકાના મંજુલાબેન કિશનભાઈ કોળી અને એમના પતિશ્રી એ વહીવટદાર તરીકે કામ કરે છે અને મિટિંગમાં હાજર રહી અને કિશનભાઈ કોળી દ્વારા, ત્યારબાદ ઉપપ્રમુખ પ્રવેશ મકરાણી, ત્યારબાદ કોર્પોરેટર કિરમાણી સાહેબ, ત્યારબાદ પાલિકા સભ્ય ઝાકીરભાઈ આંધી, ત્યારબાદ કારોબારી અધ્યક્ષ સૌરભભાઈ શાહ, આ બધા જ ભેગા મળી અને જે આ શિક્ષકો છે એને ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સીધી નહીં તો આડકતરી રીતે પૈસાઓના માંગણી કરી રહ્યા છે કે ભૂતકાળના શિક્ષકોએ જે શિક્ષકોએ પૈસા માંગ્યા છે એમાં કોઈએ 40 લાખ આપેલા છે, 45 લાખ આપેલા છે, તેની કબૂલાત પણ કરી રહ્યા છે। તેના આધાર પુરાવા તરીકે અમારી પાસે એ આખી ચર્ચાનો 45 મિનિટ જે ચર્ચાઓ ચાલી એ 45 મિનિટનો અમારી પાસે ઓડિયો પણ ઉપલબ્ધ છે, બીજા અન્ય આધાર પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે। અને આ જે શિક્ષકો છે એ શિક્ષકોને ધમકી આપવામાં આવે છે કે જે આજે જો તમે પૈસા નહીં આપો તો તમારી જે ઉચ્ચતરની ફાઇલ છે ફાઇલ અટકાવી દેવામાં આવશે। તમે જો આ કાયમી બનવા માગશો એટલે કે ફિક્સ પેમાંથી જો કાયમી બનવા માટે 5 વર્ષ પછી જે ફાઇલ આગળ વધારવાની હોય એ ફાઇલ આગળ વધારવામાં નહીં આવે। તમારા નેગેટિવ રિમાર્ક્સ એ મૂકવામાં આવશે। એ તમને જે મળતી જે છૂટછાટ એટલે કે હક રજાઓ છે એ હક રજાઓ પણ તમને આપવામાં નહીં આવે। અને જો તમે અમને કોઓપરેટ કરશો
તો આ જે હક રજાઓ તમારે જેટલી જોઈએ એટલી અમે તમને આપીશું. મળવાપત્ર ભલે 12 હોય પણ તમારે 25 જોતી હોય તો પણ અનધિકૃત રીતે તમને મળશે. ત્યારબાદ આ જે કાયમી રીતે જોવા જઈએ તો અપડાઉનની પણ તમને છૂટછાટ મળશે. તમે દૂરથી રહીને પણ અહીંયા આવી શકશો. અને ધમકીના સ્વરૂપમાં એવું કહેવામાં આવ્યું છે, જે ઓડિયોની અંદર સ્પષ્ટ તમે સાંભળી શકો છો, કે છોકરીઓને આગળ રાખી તમારી ઉપર ગંભીર ગુનાઓ એટલે કે શોષણના એટ્રોસિટીના એ ગુનાઓ અમે દાખલ કરીશું. તમને આ પદ ઉપરથી સસ્પેન્ડ કરી નાખીશું. આ પ્રકારની ધમકીઓ પણ એમાં ખુલ્લી આપવામાં આવી છે. તમારું ભવિષ્ય એ અમે બગાડીશું અને તમારા રેકોર્ડ ખરાબ કરીશું જો તમે અમને કોઓપરેટ નહીં કરો તો. હવે આ બાબતની જાણ એ તમામ જગ્યાએ કરવામાં આવી છે. જોવા જઈએ તો આ જાણ અગાઉ અમે કલેક્ટર કચેરીએ, ડીઓ કચેરીએ, પોલીસ એટલે કે એસપી કચેરીએ પોલીસમાં ફરિયાદ સ્વરૂપે પણ આપેલી છે. ત્યારબાદ જે સંલગ્ન જે અધિકારીઓ છે એ અધિકારીઓને પણ આપેલી છે. હજી સુધી આની પર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. અને ત્યાં ઉપસ્થિત જે કર્મચારી આવ્યા હતા તપાસ માટે એટલે કે એઈઆઈ કર્મચારી શિક્ષણ અધિકારી હતા કૃષ્ણાબેન પંચાણી, જે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા, તેમને તો એવું કહી દીધું કે ભાઈ આમાં મોટી વાત શું છે, ભાઈ આ પ્રકારના વહીવટો દરેક શાળાઓમાં ચાલે છે અને દરેક જગ્યાએ પૈસા લે છે તો તમારે પૈસા દેવા જોઈએ, એમાં શું ખોટું છે. એટલે આ પ્રકારની વાત જ્યારે કહી શકાય કે જિલ્લા શિક્ષણ અધિકારી જે તપાસ અધિકારીઓ આવે છે એ જ કરે છે, એટલે કે બિલાડીને જ આપણે દૂધના રખોપા હોપીએ છીએ. આ તપાસ કમિટીના નામે પણ તરકટ રચવામાં આવે છે. અને આ પ્રકારે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આની પર નિષ્પક્ષ તપાસ થાય, નહીતર આવનાર દિવસોની અંદર અમને એટલે કે ગાંધી ચિંધ્યા માર્ગે ક્યાંક ને ક્યાંક રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે, કાનૂની લડત લડવી પડશે. અને જે શાળા વિકાસના નામે જે ફંડ માગવામાં આવે છે, જે અંગ્રેજી મીડિયમની શાળા બનાવી છે એટલે તમને અમને ફંડ આપો, તમારો ઓર્ડર જે છે એ ખોટી રીતે થયેલો છે એવું એમનું કહેવાનું છે કે આ ઓર્ડરની કોપી છે કે આ ઓર્ડર તમારો ખોટી રીતે થયેલો છે. હવે ઓર્ડર ખોટી રીતે થયેલો છે કે સાચી રીતે થયેલો એ તપાસ કરવાની જવાબદારી શિક્ષણ અધિકારીઓની અને શિક્ષણ મંત્રીની હોય છે. તો આ ઉમેદવારોને માનસિક રીતે, આર્થિક રીતે ટોર્ચર કરવામાં આવે છે. મારી સમક્ષ 2 વિદ્યાર્થીઓ, 2 શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે, ચૌહાણ પલકેશભાઈ અને સીઆર ધર્મેશ કુમાર. મારું નામ પલકેશભાઈ નિલેશભાઈ ચૌહાણ છે અને જુલાઈ મહિનાની અંદર જે ટાટ હાયર સેકન્ડરી ગ્રાન્ટીનેડ શાળાઓમાં ભરતી થઈ એમાં શ્રી ફતેહસિંહજી હાઈસ્કૂલ છોટાઉદેપુરમાં હું હાલ જોડાયો છું. જોડાયાના થોડા સમય બાદ જેવા માધ્યમિકની ભરતી પૂર્ણ થઈ એટલે અમે 3 ઉચ્ચતર માધ્યમિકમાં અને 3 માધ્યમિકમાં શિક્ષકો જોડાયા. અને આની અંદર થોડા સમય બાદ જ જેવા એ જોડાયા, અમે 6 જણા થયા એટલે પ્રિન્સિપાલ શ્રીએ એકવાર મને પર્સનલી બોલાવીને કહ્યું કે જે નગરપાલિકા છે એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડીની આશા છે. અને આનું રેકોર્ડિંગમાં એ આ વાત તદ્દન સાચી રીતે બોલે છે. જેમ સરે કહ્યું એમ બધી જ વાતો આ સાચી છે. બીજી અમે તદ્દન ના પાડી, મેં બીજાને પણ જણાવ્યું, મારા સાથી મિત્રોને, પણ એમણે ચોખ્ખી રૂપિયા આપવાની ના પાડી કે અમે કોઈ આ વાત માટે સક્ષમ નથી, આર્થિક રીતે અમે એટલા સક્ષમ નથી. બીજી વાર મિટિંગ કરી કે નગરપાલિકાવાળા લોકો મને પ્રેશર કરે છે, આવું પ્રિન્સિપાલે મને જણાવ્યું. એમ કીધું કે તમારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવી જ પડશે, એ મને પ્રેશર કરે છે તો તમારે કાં તો એમની સાથે મિટિંગ કરવી પડશે અને કાં તો પછી તમારે કોઈ રીતે આ મેટર સોર્ટ આઉટ કરવું પડશે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને. ધમકીઓ શું આપે? પછી જેવા જ આગળ અમે મિટિંગ માટે 2 દિવસ પહેલાં ફોન આવ્યો અને અમે મિટિંગમાં પહોંચ્યા ત્યારે એમણે આ વસ્તુ માટે અમે એમને ના પાડી, પણ એમણે એમ કહ્યું કે તમે સ્વૈચ્છિક ફાળો આપો, આપણે એક ઇંગ્લિશ મીડિયમ શાળા બનાવીએ છીએ અને સ્વૈચ્છિક ફાળો આપો. અને એક શિક્ષક છે અમારા સિનિયર શિક્ષક હાર્દિકભાઈ ધામેલિયા, એમણે કેટલીક રીતે ના પાડેલી કે અમે 1 રૂપિયો પણ નહીં આપીએ. તો એમને ઉદ્દેશીને એમણે કહ્યું કે આ ભાઈને તો અમે 2-3 છોકરીઓના અલગ અલગ કેસમાં ફસાવી દેશું, પછી એ ભાઈની સર્વિસ બુકમાં શેરો લગાવી દેશું, પછી એ ભાઈને કોઈ પણ રીતે અલગ અલગ 2-3 ઉદાહરણો આપી દીધા કે રામાણી સાહેબ હતા પ્રિન્સિપાલ, એમને રાજુ અગ્રવાલે માર માર્યો હતો, 2 ઝાપટ મારી હતી. એની સિવાય 2 અન્ય ઈસમોએ ઉપરની લોબીમાં શિક્ષકને ચાલુ વર્ગે બહાર કાઢીને માર માર્યો. તો આ ઉપપ્રમુખ આવું બોલે છે. એટલે આ બધા પ્રમુખ ઉપપ્રમુખ જે સરે જણાવ્યા જે નામ છે તદ્દન સાચા છે. અને આ બધા વાતથી અમને પછી એટલો ડર લાગ્યો કે જે વ્યક્તિ અહીંયા હાજર નથી
એના વિશે આટલું બોલે છે. કાલ સવારે અમારી સાથે શું ન કરી શકે. અમારી ઇન શોર્ટ બ્રીફમાં હું એટલું કહેવા માગીશ કે અમારી શિક્ષણને પણ અમારી જે જોબ છે એને પણ થોડું મતલબ કે બહુ બધું રિસ્ક છે. અમારા જીવને પણ ખૂબ જોખમ છે અહીંયા, અને અમારા પરિવારને પણ ખૂબ જોખમ છે. અમે 300-400 કિલોમીટર દૂરથી નોકરી કરીએ છીએ. ટ્રાઇબ વિસ્તારમાં અમે નોકરી કરીએ છીએ. એમનું શિક્ષણ અમે વધારવાનું કાર્ય કરીએ છીએ, અને ત્યાં અમારી સાથે આવી આડીકતરી રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે કોઈ ધમકીઓની અને એવી બધી મતલબ અમારી સાથે કૃત્ય થઈ રહ્યા છે. તો અમે થોડી સુરક્ષા માંગીશું, એ સરકાર પાસે અમારી અપીલ છે. થેન્ક યુ વેરી મચ. હું હમણાં જે તાજેતરમાં જે ભરતી થઈ માધ્યમિકની, તેમાં હું છોટાઉદેપુર SF હાઈસ્કૂલ ખાતે મને નિમણૂક મળી. એમાં થોડાક દિવસ બાદ મને અમારા સાથી મિત્ર તરફથી જાણવા મળ્યું કે પ્રિન્સિપલ દ્વારા આ જે નગરપાલિકા છે તે આવી કોઈ પૈસાની માગણી કરે છે આડકતરી રીતે, કે ફૂલ નહીં તો ફૂલની પાખડી એ રીતે. પછી એમાં અમે શું કહેવાય ના પાડી દીધેલી, પણ ત્યારબાદ આ વાતને થોડાક દિવસ વીતે છે, ત્યારબાદ પ્રિન્સિપલ દ્વારા પાછી આ વાત કહેવામાં આવે છે અમારા સાથી મિત્રને, એટલે અમને જાણ કરે છે. એટલે અમે ડાયરેક્ટ પ્રિન્સિપલ સાથે જ મિટિંગ ગોઠવીએ છીએ, અને પ્રિન્સિપલ જ અમને બધાને, જે અમારા 6 જણ અને બીજા અમારા જે સિનિયર શિક્ષક છે 2, આ બધાની સમક્ષ જ અમને આ વાત કરી દે છે કે આ જે નગરપાલિકા છે તે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે પૈસાની માગણી કરે છે. અને આ વાતને થોડાક દિવસો વીતી જાય છે. પછી નગરપાલિકા સાથે અમારી મિટિંગ થાય છે. આ મિટિંગ દરમિયાન અમને કોઈ આડકતરી રીતે શું કહેવાય ધમકી આપે છે. એમાં તમારી ફાઇલો અટકાવવામાં આવશે, અને શું કહેવાય તમારા આ જે આગળના ઇજાફા છે એ પણ અટકાવવામાં આવશે, અને અમને આ જે છોકરીઓ બાબતે હેરાન કરવામાં આવશે, અને 24 કલાક શું કહેવાય કેસ કરીને જેલમાં રાખી સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આવી બધી ધમકી અમને જે નગરપાલિકાના જે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે અને બીજા અન્ય અધિકારીઓ છે તેના દ્વારા અમને આવું બધું કહેવામાં આવે છે. અમારી છેલ્લી માંગણી તો એ જ છે કે અમારી જે સ્કૂલ છે SF હાઈસ્કૂલ, તેને સરકાર હસ્તક લઈ લેવામાં આવે, એવી અમારા જે નગરપાલિકામાં જે શિક્ષકો છે બધા, એવી એની માગણી છે.